નમસ્કાર મિત્રો, આજના રોજ ગુજરાતમાં બજેટ બહાર જાહેરાત કરવામાં આવ્યું છે કે તેની અંદર આંગણવાડીના કાર્યકર અને તેડાગર અને મિની આંગણવાડીની અંદર કાર્યકર્તા માટે જે તેમનું વેતન છે એ તેનો વધારોને લઈને જાહેરાત કરવામાં આવી છે. તો શું છે વધારો, કેટલો થશે વધારો? આંગણવાડીની જે પણ અંદર કાર્યકર અને તેડાગર જે લોકો કામ કરી રહ્યા છે તેના વેતનમાં કેટલો વધારો થશે તેના વિશે આજે આપણે વાત કરીશું. તો મિત્રો, તમે વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મિત્રો, વાત કરીએ. આંગણવાડી બહેનોના વેતનમાં થશે વધારો. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7,668 કરોડની જોગવાઈ. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટે 3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પૂર્વ પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષ બાળકોને આંગણવાડીમાં રમત ગમત, નાસ્તો અને ભોજન તેમજ બાળકોને, કિશોરીઓ અને ગર્ભવતી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹973 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગુજરાતનું 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7,668 કરોડની જોગવાઈ. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટે 3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, મહિલા અને બાળકોના પોષણને સુદૃઢ કરવા આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણવત્તાત્મક અને વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરોનું સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટીના માધ્યમથી માસિક ₹1,250ની સહાય માટે ₹3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે વિધવા બહેનોના આર્થિક સહાય રૂપિયા માટે ડીબીટીના માધ્યમથી ₹1,250ની સહાય મળવાપાત્ર રહેશે. તો આંગણવાડી કાર્યકર્તા, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનવ વેતન માટે ₹1,241 કરોડની જોગવાઈ. પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 108 ઘટકોમાં ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે, જેના માટે ₹990 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીના ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹973 કરોડની જોગવાઈ કરવામાં આવશે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાઓને 1,000 દિવસ સુધી પ્રતિ માસિક લાભાર્થીઓને 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્યતેલ આપવા માટે ₹273 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પૂર્ણ યોજના હેઠળ કિશોરીઓ અને કુપોષણ પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનમાં પ્રમાણમાં વધારો થાય તે હેતુથી પૂર્ણ શક્તિ પેકેટ આપવા માટે ₹335 કરોડની જોગવાઈ. વાલિદ દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹217 કરોડની જોગવાઈ. દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને ફોર્ટિફાઇડ દૂધ આપવા માટે ₹133 કરોડની જોગવાઈ. વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે ₹69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.